આઈઆરસીટીસી શતાબ્દી, રાજધાની અને દુરંતો એક્સપ્રેસ જેવી તમામ પ્રીમિયમ ટ્રેનોમાં મુસાફરી કરતા લોકો માટે એક વિશેષ સેવાઓ પ્રદાન કરાઈ રહી છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, શિયાળાની મોસમ આવી ગઈ છે અને આને કારણે વિઝિબિલિટીમાં પણ થોડો પ્રશ્ન ઊભો થઈ જશે. હવે જેઓ કાયમ જ ટ્રેનથી સફર કરતા હોય, ટ્રેનથી યાત્રા કરતા હોય, તેમના માટે તો આ કોઈ નવી બાબત છે નહીં. ટ્રેનમાં જો ઓવરટાઈમ થઈ જાય તો પછી આપણે કોને કહી શકીએ? હવે શિયાળાની ઋતુ એવી હોય છે જેમાં મહદઅંશે આ પ્રશ્ન તો સર્જાઈ જાય છે. જો તમે પણ ટ્રેનથી યાત્રા કરવાના હો અને તમને પણ આ ચિંતા સતાવે કે કદાચ જો ટ્રેન લેટ થઈ જાય તો શું કરીશું, તો ચોક્કસપણે તમારા માટે આનંદના સમાચાર છે એમ કહી શકાય. તો ભારતીય રેલવે સુવિધાઓ ઘણી બધી આપે પણ છે. ઘાટ ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીને કારણે ટ્રેનના સમયમાં વિલંબ થવો એક સામાન્ય ઘટના છે. હવે આ દરમિયાન મુસાફરોને ઘણી બધી મુશ્કેલીઓ પણ થાય છે. રેલવે તંત્ર આના માટે જવાબદાર ગણાય છે અને તેઓ સમયાંતરે ઘણી બધી સ્કીમ પણ લોન્ચ કરતા હોય છે. તો આઈઆરસીટીસી શતાબ્દી, રાજધાની અને દુરંતો એક્સપ્રેસ જેવી તમામ પ્રીમિયમ ટ્રેનોમાં મુસાફરી કરતા લોકો માટે એક વિશેષ સેવાઓ પ્રદાન કરાઈ રહી છે. તો ચાલો જાણીએ કે આ કઈ સેવાઓ છે. તો મિત્રો, આઈઆરસીટીસીની કેટરિંગ પોલિસી અનુસાર જો તમારી ટ્રેન નિર્ધારિત સમય કરતાં 2 કલાક અથવા વધારે સમય મોડી ચાલી રહી છે તો મુસાફરોને મફત ભોજન આપવામાં આવશે. મિત્રો, નીતિ અનુસાર દિવસના સમયને આધારે મુસાફરો તેમની જરૂરિયાત અનુસાર વિવિધ પ્રકારના ભોજનના વિકલ્પોની અપેક્ષા રાખી શકે છે. હવે પ્રવાસ શરૂ કરવા માટે મુસાફરોને બિસ્કિટની સાથે ચા અથવા કોફી પણ પીરસવામાં આવે છે. હવે દરેક ચા અથવા કોફી સાથે એક કીટ સાથે આવે છે. હવે આ કીટમાં ખાંડ અથવા શુગર ફ્રી સેશેટ અથવા તો મિલ્ક ક્રીમરનો પણ સમાવેશ થાય છે. હવે આના દ્વારા સરકાર દરેકની મનોકામના પૂર્ણ થઈ શકે એનું ધ્યાન રાખી રહી છે. હવે મુસાફરો સવારના નાસ્તા અથવા સાંજની ચા માટે સાદું છતાં સંતોષકારક ભોજન માણી શકે. હવે સમૂહમાં સામાન્ય રીતે બ્રેડની 4 સ્લાઇસ, માખણ, 200 મિલીમીટર જેટલું ફ્રૂટ ડ્રિંક અને 1 કપ ચા અથવા કોફીનો પણ સમાવેશ થાય છે. હવે આ હળવો અને ઉર્જાસભર વિકલ્પ પ્રવાસીઓને દિવસની શરૂઆત કરવા અથવા સાંજના સમયે તાજગી આપવા માટે બેસ્ટ છે. સ્વસ્થ અને સંતુલિત ભોજન ઉપર ભાર મૂકવાની સાથે આઈઆરસીટીસી લંચ અને ડિનરના વિવિધ વિકલ્પોને પ્રદાન કરે છે. હવે ચણા, રાજમા અથવા પીળી દાળ સાથે ચોખા એક શ્રેષ્ઠ વિકલ્પ છે. હવે આના જ સ્વાદ વધારવા માટે દરેકને ભોજનની સાથે અથાણું પણ પીરસાય છે. એક વિકલ્પ તરીકે મુસાફરી અથાણાનું પેકેટ, મિશ્રિત શાક, મીઠું અને કાળા મરી સાથે 7 જેટલી પૂરીઓનો સ્વાદ લઈ શકે. જો ટ્રેન વધારે પડતા સમય માટે મોડી થઈ ગઈ છે તો રેલવેની કસ્ટમર ફ્રેન્ડલી પોલિસી અનુસાર જો ટ્રેન 3 કલાકથી વધારે મોડું થાય અથવા રૂટ બદલાય તો યાત્રી ટિકિટ કેન્સલ કરી શકે. એ ઈચ્છે તો રિફંડનો પણ હકદાર હોય. હવે આવા યાત્રી રિફંડ માટે બુકિંગ ચેનલથી તમે એક ટિકિટ કેન્સલ કરવાની રિક્વેસ્ટ પણ કરી શકો. આનાથી રેલવે કાઉન્ટર ટિકિટ બુક કરાવી શકાય. જો તમે ઈચ્છો તો તમને કેશ પૈસા પણ પાછા મળી શકે. હવે આના સિવાય ટ્રેન મોડી થવા ઉપર લંચ, ડિનર અને રિફંડ સિવાય ભારતીય રેલવે યાત્રીઓ મોડા થવા ઉપર આરામ કરવા માટે વધારે સુવિધાઓ પણ આપે છે. તો દર્શક મિત્રો, જો તમે પણ આમાંની 3 ટ્રેનોમાં મુસાફરી કરી રહ્યા છો અને તમારી ટ્રેન મોડી થઈ રહી છે અથવા વધારે સમય લઈ રહી છે તો દર્શક મિત્રો, આમાંથી તમે કોઈ પણ એક વિકલ્પ પસંદ કરી શકો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.